તો જામનગરમાં પૂરમાં પલળી ગયેલ અનાજના જથ્થાનો નાશ કરવા અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સસ્તા અનાજની દુકાનમાં પલળી ગયેલ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીએ જથ્થો નાશ કરવાની સૂચના આપી હતી, તો અનાજનો જથ્થો ખાવા લાયક છે કે નહીં તે અંગે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। મહિનામાં એન્ડમાં જે પૂરના પાણી આવેલા હતા, તેમાં પાણીમાં અમુક આપણા સસ્તા અનાજની દુકાનદારશ્રીઓના જથ્થા ઘઉં ચોખાની પલળી ગયા હતા। એવી જે તે વખતે અમે તપાસ કરેલી હતી। એ તપાસના અંતે અમે ફૂડ વિભાગ અને જે એનું પૃથ્થકરણ કે જે સેમ્પલિંગ ને લઈ જથ્થો ખાવા લાયક છે કે કેમ એ અંગે આખો અહેવાલ કરેલ। એ બાબતે જથ્થો નાશ કરવાનો જિલ્લા પુરવઠા અધિકારી શ્રીનો હુકમ થતા આજે અમે જે દુકાનો જે હતી એમના જથ્થાને નાશ કરવાની પ્રક્રિયા માટે દુકાનોની વિઝિટ લઈ રહી।